હેલો સ્ટુડન્ટ, વિદ્યુત ડાયપોલને લીધે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? કોઈ પોઈન્ટ P પાસે આપણે શોધવાનું છે. તો જુઓ, એના માટે ફોર્મ્યુલા આપણે યાદ રાખવી પડશે કે V બરાબર KB cos θ ડિવાઇડ બાય r². હવે એવું કહે છે કે જો તમારે અક્ષ પર શોધવાનું હોય તો, એટલે કે કોઈ પોઈન્ટ P પાસે ડાયપોલની અક્ષ પર θ બરાબર 0 થાય, બે વચ્ચેનો એંગલ 0, તો cos 0 = 1. તો અક્ષ પર તમને મહત્તમ સ્થિતિમાન મળે. કેટલું મળશે? તો V બરાબર kP/r². કેવી રીતે આવ્યું? તો આ સૂત્રની અંદર આપણે θ ની જગ્યાએ શું મૂકવાનું છે? 0 મૂકીએ તો આન્સર શું આવે? V બરાબર kP/r². મહત્તમ મળશે. અને વિષુવવૃત્ત પર એટલે કે ઇક્વેટોરિયલ લાઇન પર કોઈ પોઈન્ટ P પાસે ડાયપોલની વિદ્યુત વિષુવવૃત્તીય હોય તો θ બરાબર 90 ડિગ્રી થયું, તો cos 90 બરાબર 0. તો અહીંયા V બરાબર તમને મળશે 0, એટલે કે સ્થિતિમાન થઈ જાય અહીંયા 0. એ તમને ગ્રાફની અંદર બતાવેલું છે. એક ડાયપોલ છે, અક્ષ પર પોઈન્ટ P પાસે આપણે શોધીએ તો કેટલો અહીંયા મળે? મેક્સિમમ મળે V બરાબર kP/r². હવે જ્યારે તમને વિષુવવૃત્ત રેખા પર કહેશે, એટલે કે ડાયપોલ અને પોઈન્ટ વચ્ચેનો એંગલ થઈ ગયો 90 ડિગ્રીનો, તો અહીંયા સ્થિતિમાન કેટલું મળે? 0 મળે. પણ 0 અને 90 ડિગ્રી સિવાય બીજા કોઈ પણ બી ખૂણે કહેતો, તો એના માટે આપણે જોઈએ એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આટલું છે. આ ડાયપોલના કેન્દ્રથી 3 મીટર અંતરે આવેલા અને ડાયપોલની અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. તમને શું આપી દીધું? ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, P બરાબર આપી દીધું, એંગલ આપી દીધું θ, r ની વેલ્યુ આપી દીધી, 3 મીટર અંતરે છે. આ બધું લખી નાખીએ અને અચળાંકની વેલ્યુ આપણને ખબર છે, અને cos 60 બરાબર 1/2 થાય. બસ, તો આ બધી વેલ્યુ જે છે એ આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ અને આપણને એક આન્સર મળી જશે. 1 વોલ્ટ મળશે. ઓકે, થેન્ક યુ.